आप सौ मित्रों ने मारा जय श्री कृष्ण। मित्रों, अपना हिंदू धर्म अनुसार गायનું ઘણું મહત્વ છે। ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી। ગાય પાળવાથી ઘરમાં શાંતિ મળે છે તથા ભગવાન શ્રી કૃષ્ણ તથા લક્ષ્મી માતાનો સીધો આશીર્વાદ મળે છે। ગૌ પ્રાય મેઘ અથવા ઉષાની રશ્મિઓનું પશ્વાકૃતિમાં દેવરૂપ હોય છે। ઈડા અને અદિતિને પણ ગૌના રૂપે સંબોધિત કરવામાં આવ્યું છે। દેવોને પ્રાય ગૌજાતા કહેવામાં આવ્યું છે તથા તેને અવધ્ય માનવામાં આવે છે। ગાયને સંપૂર્ણ દેવતાઓ સાથે સંબંધ હોવાનું કહેવામાં આવે છે। તો જોઈએ ગાય માતા વિશે 13 છુપાયેલી ખાસ વાતો। તો મિત્રો, ચાલો જાણીએ આ છુપાયેલા રહસ્યો। 1. ગાયના પ્રત્યેક અંગમાં ઈશ્વરનો વાસ છે। 2. દૂધ દોહતા સમયે ગાયની ઠોકર ખાવી, દૂધ ઢોળાઈ જવું વગેરે અન્ય અપશુકન માનવામાં આવે છે, જેના માટે પ્રાયશ્ચિત વિધાન છે। 3. સ્વપ્નમાં કાળા વાછરડા સાથે કાળી ગાયનું દક્ષિણ દિશામાં જવું મૃત્યુસૂચક માનવામાં આવ્યું છે। 4. એત્રેય બ્રાહ્મણમાં અગ્નિહોત્રની ગાયનું વાછરડું છોડવા પર દૂધ દોહતા સમયે બેસી જવું, દૂધ દોહતા સમયે ગાયનું જોર જોરથી બોલવું પણ અપશુકન કહેવામાં આવ્યું છે, જેનો કુપ્રભાવ યજ્ઞમાં ભૂખમરીની સૂચના માનવામાં આવે છે। 5. ગાયનું ઘરની છત પર આવી જવું, તેના સ્તનમાંથી દૂધ ટપકવું એ ભગવાન શિવનો વાસ હોય છે એવું માનવામાં આવે છે। 6. ગાય દ્વારા યજ્ઞ સ્થાનનું અતિક્રમણ કરવાનું અશુભ માનવામાં આવ્યું છે। 7. એક ગાય દ્વારા બીજી ગાયનું દૂધ પીવું વગેરે ગૃહ્ય સૂત્રોમાં ગાય સંબંધિત અપશુકન કહેવામાં આવ્યા છે, જેનું પ્રાયશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। 8. યજ્ઞની ગાયનું પૂર્વ તરફ જવું યજમાનની પ્રસન્નતાનું સૂચક છે। 9. ગાયનું ઉત્તર તરફ જવું યજમાનની પ્રતિષ્ઠા તથા પશ્ચિમ તરફ જવું પ્રજાપશુ માટે શુભ માનવામાં આવે છે, પરંતુ યજ્ઞીય ગાયનું દક્ષિણ તરફ જવું મૃત્યુની સૂચના માનવામાં આવે છે। 10. સ્વપ્નમાં કાળી ગાયનું દક્ષિણ તરફ જવું અશુભ માનવામાં આવે છે। વાસ્તવમાં દક્ષિણ દિશામાં પિતૃઓ તથા યમનો નિવાસ છે, જેના કારણે ગાય આ દિશામાં જાય તો અશુભ માનવામાં આવે છે। 11. ગાયથી 16 સંસ્કાર મળે છે। જે ઘરમાં ગાય નહીં હોય તે ઘરમાં દેવોનો વાસ નથી। 12. ગાય દ્વારા એક વખત બોલવા માત્રથી મંદિરના 1 લાખ ઘંટની ધ્વનિ તરંગ બરાબર શક્તિ હોય છે। 13. ગાયના ગોબરના કંડામાં ઘી નાખવામાં આવે તો 1 કિલોમીટર પરિધિમાં પર્યાવરણ શુદ્ધ થાય છે। ગાયના દરેક અંગમાં ઈશ્વરનો વાસ હોય છે। કહેવાય છે કે સમુદ્ર મંથનમાં ઘણા અનમોલ રત્નો અને અમૂલ્ય વસ્તુઓ મળી હતી। એ અમૂલ્ય વસ્તુઓમાં કામધેનુ ગાય પણ હતી। ગાયના શરીરમાં 33 પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે। ગાયના કાંઠમાં વિષ્ણુ ભગવાન, પીઠમાં બ્રહ્મદેવ, બાકી બધા દેવતાઓ ગાયના મધ્યમાં નિવાસ કરે છે। ગાય નીરુવાટીમાં ઋષિમુનિઓ અને પૂંછડીમાં અનંત નાગનો નિવાસ હોય છે। જ્યારે બંને આંખોમાં ચંદ્ર અને સૂર્ય હોય છે। જ્યારે ગૌમૂત્રમાં બધી પવિત્ર નદીઓ તેમજ અશ્વિની કુમારો હોય છે, તેથી જ ગૌમૂત્ર એ ઔષધિ તરીકે વપરાય છે। જ્યારે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે। ગાયનું દાન એ મહાદાન કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ મરણ પથારીમાં હોય ત્યારે જો ગાયનું પૂંછડું હાથમાં પકડાવવામાં આવે તો તેને સ્વર્ગમાં સ્થાન મળે છે। તો મિત્રો, ગાયને માતા સમાન માનતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરીને વિડીયોને શેર કરજો।